મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી। આ વર્ષે મેમનગરમાં માનવ મંદિર ખાતે પર્યાવરણના જતનનો સંદેશ આપતી વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી। મુખ્યમંત્રીએ પરંપરાગત હોળી પૂજન વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને પ્રગટાવવામાં આવેલી હોળીના દર્શન પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત ભાવિક ભક્તો અને સ્થાનિક નગરજનો સાથે પર્વની શુભેચ્છાઓની આપ-લે કરી હતી। આ તહેવાર અસત્ય ઉપર સત્યનો વિજયનો તહેવાર છે, રંગોનો તહેવાર છે, મતભેદો, રાગ દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો તહેવાર છે અને આ તહેવાર આપણે ખૂબ સાથે મળીને રંગોત્સવથી ઉજવીએ। અને અહીંયા આગળ આજે જેને કહેવાય કે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી છે અને વૈદિક હોળી એટલા માટે કે ભાઈ આપણે બધાએ એન્વાયરમેન્ટનું પણ એટલું જ ધ્યાન રાખવા ઉપર ભાર મૂક્યો છે। બધા જ આ તરફ વળે એવી બધાને વિનંતી। ખૂબ ખૂબ શુભેચ્છાઓ।